મિત્રો, એકવાર શ્રી કૃષ્ણ અને અર્જુન બે રસ્તામાં જઈ રહ્યા હોય છે. તેમને રસ્તામાં એક ભિખારી જોવા મળે છે. અર્જુન તરત જ શ્રી કૃષ્ણને પૂછે છે, ભગવાન, તમે આ ગરીબ લોકો અને ભિખારી લોકો શું કરો બનાવ્યા? બધાને એક સમાન કેમ ના બનાવ્યા? ભગવાન કશો જ જવાબ નથી આપતા. ભગવાન જસ્ટ સ્માઇલ કરે છે અને જવા દે છે. અર્જુન પણ બહુ ડાયો. અર્જુન શું કરે છે કે એની જોડે બહુ બધા સિક્કા છે સોનાના. તો એ સોનાના સિક્કા ઉઠાવીને પેલા ગરીબ ભિખારીને આપી દે છે. એ ભિખારીને આપી દે છે ને કે લે, આજ પછી કદી ભીખ ના માંગતો, તારા ઘરના બધાને સારી રીતે રાખજે. પણ એ ભિખારી રસ્તામાં જતો હોય છે, ઘરે ખુશ થઈને જતો હોય છે, વાહ, આજ તો બધું બહુ મળી ગયું મને, બસ શાંતિ, હવે મારે ભીખ માંગવાની જરૂર નથી. એ જતો હોય છે ઘરે, તો રસ્તામાં એને પાછો એક ચોર મળે છે. એ ચોર એને લૂંટી લે છે. તો પાછો બીજા દિવસે એની જ જગ્યાએ પાછો એ ભીખ માંગવા ઊભો રહ્યો હોય છે. એ ભીખ માંગવા ઊભો હોય છે તો ફરીથી શ્રી કૃષ્ણ અને અર્જુન ફરીથી એ જ રસ્તે જઈ રહ્યા હોય છે. એ જુએ છે, સાલા કાલે જ આ માણસને બધું પૈસાને બધું આપ્યું છે, આટલા બધા સોનાના સિક્કા આપ્યા, તો આજે પાછો ભીખ માંગી રહ્યો છે. અર્જુન જઈને એને પૂછે છે કે કેમ આવું કરી રહ્યો છે? કાલે તો તને બધું આપ્યું હતું. તો એણે કીધું કે મને એક ચોરે લૂંટી લીધો. તો એ વિચારે છે, સાચી વાત છે, ચાલો કંઈ નહીં, હું તને હીરો આપીશ. એને ડાયમંડ એક આપે છે કે લે, આ ડાયમંડ આ રાખ તારી જોડે, આ લઈ જા, તારા ફેમિલી માટે બધું સારું કરજે, આજ પછી ભીખ ના માંગતો. તો વિચારે છે કે સારું. તો એ લઈ જાય છે એ ડાયમંડ અને લઈને જતો રહે છે, ઘરે પહોંચી જાય છે. આ વખતે તો એ ઘરે પહોંચી જાય છે, પણ વિચારે છે કે હવે હું શું કરું કે આ ડાયમંડને એવી કઈ રીતે છુપાવું કે કોઈને ના મળે. તો એ માણસ એ ડાયમંડને એક માટલામાં છુપાઈ દે છે. તો બીજા દિવસે સવારે કેવું થાય છે કે એની વાઈફ પાણી ભરવા જતી હોય છે. તો એના મગજમાં એ જ વિચાર હોય કે આ જ માટલું લઈ જાઉં. તો એ માટલું લઈને એ પાણી ભરવા જાય, ત્યાં પાણી ભરવા માટે વીછળી નાખે છે અને ડાયમંડ પાછો પાણીમાં વહી જાય છે. એટલે એ પણ ડાયમંડ ગયો. પાછો એ માણસ ભીખ માંગવા જતો રહ્યો હોય છે. એ ભીખ માંગવા જતા હતો ત્યારે એને પાછા ભગવાન ફરીથી મળે છે. આ વખતે શ્રી કૃષ્ણ એને કહે છે કે લે ભાઈ, આ 2 પૈસા રાખ તારી જોડે. એને 2 પૈસા આપે છે. એ જતો રહે છે. રસ્તામાં તો એક માછીમાર બહુ માછલીઓ લઈને બેઠો હોય છે. તો એ માછલીમાં એક માછલી તડપતી હોય છે. તો એવા કહે છે કે લાવો, એ માછલી હું લઈ લઉં. 2 પૈસામાં એ માછલી લઈ લે છે અને એ માછલીને પાણીમાં તરતી મૂકી દે છે. એ માછલીને પાણીમાં તરતી મૂકતાની વેત એ માછલી એના મોઢામાંથી હીરો બહાર કાઢી દે છે. અને હીરો મળી જવાની ખુશીમાં એ માણસ ઉત્સાહમાં આવીને બૂમો પાડવા લાગે છે, મળી ગયો, મળી ગયો, મળી ગયો. ત્યાં જ એ ટાઈમે પેલો ચોર જતો હોય છે. તો ચોરને એવું લાગે છે કે આવા મને જોઈને ચીસો પાડે છે. તો કે ભાઈ, ચૂપ થઈ જાય કે હું તારા પૈસા બધા પાછા આપી દઈશ, તારા સિક્કા તને પાછા આપી દઈશ. તો એ સિક્કા એને પાછા આપી દે છે. એ રીતે એને હીરો પણ મળી જાય છે અને એના પૈસા પણ મળી જાય છે. એ જ રસ્તામાં ત્યાં આગળ અર્જુન અને શ્રી કૃષ્ણ જતા જોઈ જાય છે કે એને બધું મળી ગયું. તો એ વિચારતો હોય છે અર્જુન કે ભગવાન, તમે એને 2 જ વસ્તુ આપી, 2 જ પૈસા આપ્યા, એમાં એને આટલું બધું વસ્તુ કેમ નહીં પાછી મળી ગઈ? તો કે એ મેં એને પૈસા જે આપ્યા ને, એ એણે પોતાના માટે નહીં, બીજાના માટે વાપર્યા, એટલે એને મેં બધું પાછું મળી ગયું. એ જ્યારે તે જે બધું આપ્યું હતું ને, એ એને મારું કરીને લઈ ગયો હતો. એ પોતાના માટે વાપરવાનું વિચારતો હતો. આજે મેં એને પૈસા આપ્યા, એ એણે કોકની પાછળ ખર્ચ્યા, એટલે મેં એને માયાની બધી વસ્તુ પાછી આપી દીધી. એનો મતલબ ભગવાન અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે પણ તમે બીજાની હેલ્પ કરો છો પોતાનું સમજીને, ત્યારે ભગવાન ખુશ થાય છે અને તમને તમારી જોઈતી વસ્તુ પાછી આપી દે છે. એ જ રીતે કહું છું દોસ્તો, મારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને મારો વિડીયો શેર કરજો વધુ ને વધુ. થેન્ક યુ સો મચ દોસ્તો.